वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजी स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી જૂન 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. 273 વચનામૃતમાંથી કોઈ પણ વચનામૃત વાંચો તો જુદા જુદા પ્રસંગો દ્વારા, જુદા જુદા શબ્દો દ્વારા એક જ વાત ઉડીને આંખે વળગે એવી છે કે શ્રીજી મહારાજે પોતાની સામે બેઠેલા સંતો હરિભક્તોને કંઈ પણ જ્ઞાનના ઉપદેશની વાતો કરી એ કેવળ અને કેવળ ભગવાનના એકાંતિક ભક્ત બનાવવા માટે કરી. ભક્ત બનાવવાની વાત કરી, નિર્વાસનિક કરવાની વાત કરી, બ્રહ્મરૂપ કરવાની વાત કરી, કામ ક્રોધાદી દોષોથી મુક્ત થવાની વાત કરી, ગુણાતીત ભાવને પામવાની વાત કરી, છેલ્લો જન્મ કરવાની વાત કરી અને એના માટે ઘણા જે ઉપાયો છે એ પણ ઉડીને આંખે વળગે તેવા કે એકાંતિક ધર્મના ધારક એવા પરમ પવિત્ર ગુણાતીત સંતના સમાગમમાં આવવામાં આવે, એમાં પ્રીતિના આત્મબુદ્ધિ થાય, એને નિર્દોષ, દિવ્ય અને અલૌકિક દેખવામાં આવે તો જીવાત્માનો જીવભાવ ટળી જાય છે અને બ્રહ્મભાવને પમાય છે અને અક્ષરધામના અધિકારી થવાય છે. મહારાજનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે, આધ્યાત્મિક માર્ગમાં તમે સાચા અર્થમાં આધ્યાત્મિકતા કેળવો. આધ્યાત્મિક માર્ગમાં તમે સાચા અર્થમાં સાધુ બનો, સાચા અર્થમાં સત્સંગી ભક્ત બનો, સાચા અર્થમાં મુમુક્ષુ બનો અને સાચા અર્થમાં સાધક બનો. કારણ કે આપણે વર્ષોથી આ આધ્યાત્મિક માર્ગમાં, સત્સંગના માર્ગે ચાલ્યા આવ્યા છીએ. ઓછા વધતા પ્રમાણમાં આપણામાં ભક્તપણું જરૂર આવ્યું છે અને દુનિયામાં લાખો લોકો એવા હશે કે બાહ્ય રીતે લોકો એને ભલે ભગત માનતા હોય અને સંત સાધુ સંસારી માનતા હોય, પણ ભક્તપણાનો, આધ્યાત્મિકતાનો છાંટો ન હોય. ભક્તનું નાનું સરખું લક્ષણ પણ એના જીવનની અંદર આત્મસાત થયું ન હોય. ભગવાનને રીઝવવાની ભાવના ન હોય, દેહભાવનો ત્યાગ ન હોય, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, અહંતા અને મમતાનો ત્યાગ ન કર્યો હોય અને કેવળ લોક રીઝવવા માટે અને દુનિયાના સુખને પ્રાપ્ત કરવા માટે જ હાથમાં કરતાલ, મંજીરા અને ઢોલકાન, તબલા લઈને ભજન કીર્તન કરતા હોય, પણ એ ભજન સાચું નથી, એ ભક્તપણું સાચું નથી. ભક્તપણું એ આંતરિક સાધના છે.
ભગવાનને કરતા કરતા માનવા એ સમજણની દ્રઢતા કરવી એ ભક્તપણું છે. ભગવાનને સર્વોપરી માનીને એનો મહિમા સમજીને એમની દાસ ભાવે સેવક ભાવે ત્રણ દેહ ત્રણ અવસ્થા અને ત્રણ ગુણોથી પર થઈને ભક્તિ કરવામાં આવે તે ભક્તપણું છે. ભગવાનના કોઈ પણ નાના મોટા ચરિત્રમાં, ક્રિયામાં, આદેશમાં, ઉપદેશમાં લેશ માત્ર શંકા કુશંકા ન થાય એ ભક્તપણું છે. ભગવાન કહે તેમાં 100% શ્રદ્ધા અને વિશ્વાસ આવે અને પ્રતીતિ આવી જાય કે મને જે મળ્યા છે તે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે. એનામાં માયા નથી, દોષ નથી, સ્વભાવ નથી, પ્રકૃતિ નથી. હું એના શરણમાં ગયો છું એ ધારે તે કરી શકે એમ છે. ચપટીમાં મારા દેહના ભાવોને મટાડી નિર્વાસની કરી અક્ષરધામના અધિકારી કરી શકે એવી શક્તિ સામર્થ્ય ગુણાથી સંતની પાસે છે. મને કરોડોપતિ પણ બનાવી શકે, અબજોપતિ પણ બનાવી શકે, દુનિયાનો રાજા પણ બનાવી શકે એવી શક્તિ સામર્થ્ય છે. એવું જાણવા છતાં પણ એ ભક્તના જીવનની અંદર ઘણા પ્રકારના રોગ આવે. દુનિયાના તમામ ડોક્ટરોને હોસ્પિટલોની મુલાકાત લીધા પછી પણ એ રોગ ન મટે એવી પ્રકારનો દીર્ઘરોગ આવી પડે તો પણ પોતાને મળ્યા જે ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર લેશ માત્ર પણ શંકા કુશંકા ન થાય, મોડો વિચાર ન આવે કે મને આ કેમ મટાડતા નથી, મને આવો રોગ કેમ આપ્યો. આ ભક્તપણું છે. મહારાજે જે શબ્દો મૂક્યા છે એ ફરીથી વાંચવાનું મન થાય અને એવો પણ વિચાર જાગે કે આ ભાગ તો કંઠસ્થ કરી લેવા જેવો છે. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે તેટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. મહારાજે એવા કોઈ શબ્દો નથી વાપર્યા કે લાખો ને કરોડો રૂપિયાનું દાન કરતો હોય એ ખરેખરો હરિભક્ત. મહારાજે એવો કોઈ શબ્દ કે વાક્ય પ્રયોગ નથી કર્યો કે પોતાના 3 દીકરાઓ સાધુ થવા માટે સમર્પણ કરી દે એ ખરેખરો હરિભક્ત. સારું છે, લાખો રૂપિયાનું દાન કરે તે પણ સારું છે, 3 દીકરા સાધુ થવા માટે આપ્યા તે પણ સારું છે, 12 મહિનાના એકટાણા ધારણાપાણા ચાંદ્રાયણ કરતા હોય તે પણ સારું છે. પણ એ બધું કરવાથી શ્રીજી મહારાજે એને ભક્તની કોટીમાં નથી મૂક્યો. એ બધા ભગવાન અને સંતને રાજી કરવાના સાધનો છે. પણ ભક્તપણું સાચું એ આંતરિક સાધના. જેમ જ્યાં સમજણ આવે, વિવેક આવે, સંયમ આવે, મર્યાદા આવે, નિષ્ઠાની દ્રઢતા આવે, દિવ્ય ભાવ આવે, નિર્દોષ બુદ્ધિ આવે, દાસત્વ ભાવ આવે, ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે, દેહભાવનો ત્યાગ આવે, જગતના નાશવંતપણાનું અનુસંધાન આવે, અહંતા મમતાનો ત્યાગ આવે, તમામ સંતો હરિભક્તોનો મહિમા સમજાય. આ બધું જ્યારે આપણામાં આવે ત્યારે આપણા નામની આગળ ભક્તપણાનું ટાઇટલ લાગે. બહુ કઠણ છે. શ્રીજી મહારાજે કહ્યું ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો બને તો પણ ધાર્યું એક મારા ધણીનું થાય છે. એની મરજી સિવાય અનંત કોટી બ્રહ્માંડની અંદર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. મહારાજે તો ત્યાં સુધી શબ્દો મૂક્યા છે વચનામૃતમાં કે એવા કોઈ ભક્ત હોય એને પ્રારબ્ધવશ થઈને કોઈ નાની મોટી ભૂલ કરી, ગુનો કર્યો અને રાજાને ફાંસીના માંચડે ચડાવે
અને તે વખતે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ ગુરુ પરંપરા સાથે એ ભક્તને નજર સામે 5 ફૂટના અંતરે દર્શન આપે તો પણ મનમાં એવો વિચાર ન થાય કે મારા ઈષ્ટદેવ અને મારા ગુરુવર્યો મને આમાંથી બચાવે. એને એક જ વિચાર રહ્યા કરે કે મને જે અત્યારે ફાંસીના માચડે ચડાવે છે એમાં પણ ભગવાન ઈષ્ટદેવની મરજી છે અને મારા એવા મહાન ભાગ્ય ક્યાંથી કે હું ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના દર્શન કરતા કરતા જબાન દ્વારા મન દ્વારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું નામનું રટણ કરતો કરતો દેહનો ત્યાગ કરીને અક્ષરધામને પામું. લેશ માત્ર પણ મોડો વિચાર ન આવે, નાસીપાસ ન થાય, હતાશા ન આવે, નિરાશા ન આવે, ભક્તિમાંથી દિવ્યભાવમાંથી નિષ્ઠામાંથી પાછો ન પડે, રતિવા સરસ થાય ત્યારે મહારાજે કહ્યું કે ખરેખરો હરિભક્ત કહેવાય. મહારાજે ઘણી વખત એવા પ્રસંગો ઉભા કરીને પોતાના સમયમાં જે એકાંતિક ભક્તો હતા એની ઓળખાણ પણ આપી છે. અગતરાયના પર્વતભાઈ એકાંતિક ભક્ત, એને 1000 વીઘા તો જમીન હતી, 20 ખેત હળ ચાલતા હતા, આટલા મોટા ખેડૂત હતા, અડધો ડઝન દીકરાઓ સંતાન હતા, ગાડી વાડી પાડી લાડી બધું હતું. તેમ છતાં પણ મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતની આગળ કહ્યું કે અમારા ખરેખર હરિભક્ત તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે. ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે. આટલા મોટા હરિભક્ત મહારાજ જેને પ્રમાણપત્ર આપે એવા હરિભક્ત તો પણ સભામાં આવે તો સૌથી છેલ્લી હરોળમાં બેસે ને આપણે આગળની સીટ આગલી લાઈનમાં ખુરશી ઉપર ક્યારે જગ્યા મળે એનો વિચાર કરીને મોડા આવ્યા હોય તો પણ કોઈને કૂણી મારીને આગળ જઈને બેસીએ. કારણ કે આપણને આપણા ભક્તપણાનું, આપણી સેવાનું, આપણા દાન ધર્મનું એટલું બધું અભિમાન છે કે હું સત્સંગમાં મારા જેવો કોઈ ભગત નહીં. આપણે માન માગીએ છીએ ને એ માન મળે છે છતાં પણ માનનો ત્યાગ કરે છે. પર્વતભાઈ પાછળ બેઠા હોય, મહારાજ કથા વાર્તામાં બ્રહ્માનંદ કરાવતા હોય, તમામ સંતો હરિભક્તો જ્ઞાનના હિલોળે ચડ્યા હોય, પણ પર્વતભાઈને જુએ એટલે તરત મહારાજ કે પર્વતભાઈ પાછળ કેમ બેઠા, અહીંયા આગળ આવો. આવી પ્રકારના વિલક્ષણતા અને આવી પ્રકારની ક્રિયા યોગી બાપાના જીવનમાં પણ જોવા મળી. યોગી બાપા પણ ઘણી વખત કથા વાર્તાનો બ્રહ્માનંદ રીલાવતા હોય ને કે વખતે વજુભાઈ આવે કે ડોક્ટર દલ આવે કે પછી કોઈ છગનભાઈ આવે કે હર્ષદભાઈ આવે, કોઈ હરિભક્ત આવે, આ નજરે જોયેલી વાતો છે. એ હર્ષદભાઈ ત્યાં કેમ બેઠા, અહીં આગળ આવો, અહીં ફૂંકમાં બેસો, એવી રીતે આગળ બેસાડતા. અને મહારાજની આજ્ઞા થાય એટલે પર્વતભાઈ પોતાની પાછલી હરોળની જગ્યામાંથી ઉભા થઈ અને મહારાજ પછી આજ્ઞા કરે કે પર્વતભાઈને અંદર આવવા દો. તો એ સભામાં જગ્યા કરતા કરતા મહારાજ પાસે આવવા નીકળે તો પર્વતભાઈ તો ખેડૂત હરિભક્ત, ખેતરમાં કામ કરવાવાળા, એના કપડાની અંદરથી પરસેવાની સ્મેલ આવતી હોય એટલે કેટલાક લોકો છે ને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી નાકે ધરી દે, પોતાનું ફાળિયું નાકે ધરી દે. મહારાજ આ બધું જુએ. મહારાજે તરત જ કહ્યું, જો સંતો હરિભક્તો આમને ઓળખો છો? આ અગતરાયના હરિભક્ત છે પર્વતભાઈ, એકાંતિક ભગત છે. મહારાજે શબ્દો નથી વાપર્યા પણ અંતર્યામીપણે જાણી ગયા કે આ બધા બેઠેલા હરિભક્તો પર્વતભાઈને સામાન્ય કક્ષાના માને છે અને એની પરસેવાની વાસથી કંટાળે છે.
મહારાજે કહ્યું કે આ પર્વતભાઈ એવા મોટા હરિભગત છે કે એના શરીર ઉપરથી વાયરો પસાર થઈને તમારા નાક આગળ આવે ને તો તમારા જન્મ જન્મના પાપ બળી જાય. આ ભક્તપણું છે. ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનના દર્શન કરવા, આટલી બધી આધ્યાત્મિકતા હોવા છતાં પણ કોઈનો ક્યારેય પણ અભાવ નહીં, અવગુણ નહીં, કોઈના માટે ઘૃણા નહીં, તિરસ્કાર નહીં, અનાદર નહીં, અને સંતોને તો પોતાના ઈષ્ટદેવ માનતા હતા. તો શ્રીજી મહારાજે કહ્યું, સુખ આવે કે દુઃખ આવે એની અંદર પણ રતિવા સરસ થાય એ ભગવાનનો ખરેખરો હરિભક્ત કહેવાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.